પ્રશ્ન નંબર 1 તમે જોઈ શકો છો, વિકલ્પો છે, પહેલાં 5 વિકલ્પો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, હું બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટણા પીવાના છે. લેખક આ વાક્યમાં શું કહેવા માગે છે? તો તમને 4 વિકલ્પો 3 ઓપ્શન આપ્યા છે, બરાબર. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્રીજા નંબરનો ઓપ્શન એટલે ત્રીજા નંબરનો જવાબ આવશે ક નંબરનો, કે સંસ્કૃત ભાષા શીખ્યા પછી તેના સાહિત્યનું રસપાન કરી શકે છે. જવાબ શું આવશે? ક. આગળ જોઈએ બીજો પ્રશ્ન. દૂધ મામાએ લેખકને કહ્યું કે આગલું પરમાણુ હાથ વગું નથી રહ્યું. મૂળ વાત આમ બની હતી, હું તને કહીને તો શકતો. એટલે કે તેની અંદર શું આવશે? તો એની અંદર જવાબ લખશે દૂધામાંથી લેખકના પગનું માપ જે છે એ લીધેલ કાગળ જે છે એ કેવું હતું? ખોવાઈ ગયું હતું. હાથ વગું નથી રહ્યું એટલે ખોવાઈ ગયું હતું, બરાબર. તો અ નંબરનો જવાબ આવશે કે લેખકના પગનું માપ લીધેલ કાગળ જે છે ખોવાઈ ગયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમે પ્રશ્ન નંબર 3, બરાબર. તો એની અંદર આપણે જોઈ લઈએ. તો જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ મગરનું જોરે કંઈ આવ્યું નહીં, કંઈ ઓછું ન હતું. તો આ બે શું કરતા હતા? લડાઈ કરી રહ્યા હતા, બરાબર. તો અહીં મગર અને સિંહ વચ્ચે લડાઈ થઈ રહી હતી. બ નંબરનો જવાબ આવશે. પ્રશ્ન નંબર 4 તમને અહીં શ્લોક આપેલ છે, એટલે કે આ શું દર્શાવવા માગે છે? તો અહીંયા મૂર્ખ માણસો નમતા નથી. જવાબ શું આવશે? મૂર્ખ માણસો નમતા નથી. 5મો પ્રશ્ન છે, ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. એટલે કે તો એનો અર્થ શું થાય? કે તેઓ પ્રખ્યાત હતા. તો તેઓ પ્રખ્યાત હતા, બરાબર. જવાબ શું આવશે? તેઓ પ્રખ્યાત વ્યક્તિ હતા. આગળ બ નંબરનો પ્રશ્ન જોઈએ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. તો માતાનો પ્રેમ એક સરખો મળે, ગંગાનું પાણી અને માતાનો પ્રેમ એક સરખો વહાય કરે છે, કે ગંગાનું પાણી એક સરખું? તો શું આવશે? ગંગાનું પાણી અને માતાનો પ્રેમ સરખો વહાય કરે છે. તો બ નંબરનો જવાબ આવશે. આગળ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બીજો પ્રશ્ન. ઉગે છે સુરખી ભરી રવિ મુદું. તો અહીં કયા સમયની વાત છે? તો ઉગે છે સુરખી એટલે ઉગતો સૂરજ એટલે સવાર આવશે. જવાબ શું આવશે? સવાર. ઓકે, અ નંબરનો જવાબ આવશે સવાર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. રમતા રમતા ઘરમાં પોગી સોને જેવી સવાર છે. ઓકે, તો શું આવશે આની અંદર જવાબ? કે સવાર પડતા સૂર્યના કિરણો ઘરમાં પહોંચી ગયા છે. ચોથો પ્રશ્ન છે, મંજિલ હો જેનું ધ્યેય. તો આની અંદર રસ્તા જવાબ આવશે. શાનો મહિમા છે? તો એ નસીબ. ઓકે, નસીબ જવાબ આવશે બ. પ્રશ્ન નંબર 5, ચહે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાંગ. તો આની અંદર શાની ઠારવાની બમણું થાય છે? શું ઠારવાથી? બરાબર. તો અહીંયા જવાબ શું આવશે? ઈર્ષાની આગ. શું લખવાનું જવાબમાં? ઈર્ષાની આગ. બ, ઈર્ષાની આગ. ઓકે. પ્રશ્ન નંબર 2, અહીં વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના 4 માંથી 3 પ્રશ્નો લખવાના છે. આ પ્રશ્નો હું તમને જે જણાવું એ ખાસ તૈયાર કરી દેજો, બરાબર. ખાસ સમજો. પહેલો પ્રશ્ન છે, આવ ભાણા આવ પાઠમાં તમને શું ના ગમ્યું? તો તમને જે ના ગમ્યું એના વિશે લખી દેવાનું. બીજો પ્રશ્ન છે, તમારા જિલ્લાના જોવાલાયક સ્થળોના નામ. તો તમારું પહેલું તો જિલ્લો લખવાનું, પછી જે જિલ્લો છે એની અંદર કયા કયા સ્થળો જોવાલાયક છે તેના નામ લખવાના છે. એકદમ સહેલું છે. ત્યારબાદ સિંહ અને દરબાર માત્રાવાળાની દોસ્તી વિશે 4 વાક્યો લખવાના છે. 2 માર્ક્સનો પ્રશ્નો છે એટલે 4 વાક્યો લખવાના. મોસ્ટ આઈવી પ્રશ્ન ખાસ તૈયાર કરજો કે હાઈસ્કૂલમાં પાઠમાંથી ગાંધીજીને કયા ગુણે તમે જીવનમાં ઉતારશો? મોસ્ટ આઈવી પ્રશ્નો છે. આગળ 2 ગુણના 2 પ્રશ્નો છે, બરાબર. 2 ગુણના 2 પ્રશ્નો છે. 4 માર્ક્સના પ્રશ્નો થશે. પહેલી કાવ્ય પંક્તિ સમજાવવાની છે. બીજો પ્રશ્ન મોસ્ટ આઈપી છે કે કવિએ સવારને સોના જેવી શા માટે કહી છે? ત્યારબાદ સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે? બરાબર. આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. આગળ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 3, જેની અંદર 3 માર્ક્સના 2 પ્રશ્નો લખવાના છે. એટલે ટોટલ પ્રશ્ન નંબર 3 6 માર્ક્સનો છે, બરાબર. 3 માર્ક્સના 2 પ્રશ્નો લખવાના છે. પહેલો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગ્રામ માતા, બરાબર. ત્યારબાદ બીજો છે એ પણ જોઈ શકો છો. હવે બ નંબરના પ્રશ્નમાં કૌંસમાં આપેલા શબ્દો પરથી વાક્યોમાં જવાબ લખવાના છે. એ શાની અંદર કયો યુનિટ આવે છે, બરાબર, એટલે કયો પાઠ આવે છે. પહેલું છે, એમની સ્મશાન યાત્રામાં જંગલનો રાજા પણ જોડાયો. તો એમાં શું આવશે તમારે જણાવવાનું છે મને કમેન્ટ બોક્સમાં, બરાબર. આ એકદમ ઇઝી છે, બરાબર. તો આ મને કમેન્ટમાં ખાસ જણાવજો કે આમાંથી કયું આવે, ત્રીજામાં શું આવે, ચોથામાં શું આવે. ઉપર જે 5 કૌંસમાં શબ્દો આપ્યા છે, બરાબર, એની આધારે જ તમારે લખવાનું છે.
ત્યારબાદ અહીં તમને જાહેરાત આપી છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. સિટી સ્પોર્ટ્સને એનું બિલ છે અને નીચે જે 5 પ્રશ્નો આપ્યા છે એના આધારે વાક્યોના જવાબ આપણે લખવાના છે. પહેલું છે, આ દુકાનનું નામ શું છે? તો મેં તમને હમણાં જ કીધું દુકાનનું નામ શું છે? સિટી સ્પોર્ટ્સ, બરાબર. તો તમારે જવાબમાં શું લખવાનું? સિટી સ્પોર્ટ્સ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પાર્થે કુલ કેટલી વસ્તુ ખરીદી? તો તમે જોઈ શકો છો બિલમાં કેટલી વસ્તુ છે? 6 અને એની કુલ કિંમત કેટલી? તો 3473. ક્લિયર? એકદમ ઇઝી છે. ચલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. તમને આમાંથી કઈ વસ્તુ ખરીદવી ગમશે? તો તમને જે ગમે અને એના પૈસા લખવાના છે, બરાબર. તો હું મારી રીતે લખું છું, બરાબર. ચલો હું ક્રિકેટ બોલ લખું છું, ક્રિકેટ બોલ, અને એના ચૂકવવાની કિંમત કેટલી થશે? 750. તો ક્રિકેટ બોલ એ માટે 750 રૂપિયા ચૂકવવા પડશે. ગમે તે લખી શકો. ચોથું છે, આ બિલ કોણે બનાવેલ છે? તો એનું નામ લખવાનું છે. કોણે બનાવેલ છે? તો નીલા ટાયરવાલા. ઓકે, ગ્રાહકનું નામ નથી લખવાનું, જે બિલ બનાવે છે એનું નામ લખવાનું છે. ચલો 5મો પ્રશ્ન, આ બિલમાં તમને વસ્તુ છે, જે બી વસ્તુ ગમતી હોય એના વિશે લખવાનું છે. તો કેવી? બૂટ આવશે, બરાબર. જે રમતનું સાધન નથી તો શું છે? બૂટ. ચલો હવે નીચે ફકરો છે, ફકરાના આધારે 5 વાક્યો આપ્યા છે, પ્રશ્નો છે, એના ફકરામાંથી જવાબો શોધવાના છે. સ્ત્રીના શણગારની વસ્તુઓ કોની દુકાનમાંથી મળે? તો કોની દુકાનમાંથી આવશે? શિવાભાઈ, બરાબર. તો આ પ્રશ્ન નંબર 1 છે, એની અંદર જવાબ આવશે શિવાભાઈ. બીજું છે, કયા કયા દુકાનદારો સ્વાર્થી હતા? તો જવાબમાં લખો, દામજી દરજી સિવાય બીજા બધા દુકાનદારો સ્વાર્થી હતા. જવાબમાં શું લખવાનું? દામજી દરજી સિવાય બધા દુકાનદારો સ્વાર્થી હતા. ત્રીજું છે, કોણે હંમેશા પોતાના જ કામમાં ધ્યાન આપ્યું હતું? તો કોણે હંમેશા? તો લખો, દામજી દરજીએ હંમેશા પોતાના કામમાં ધ્યાન આપ્યું. કોણ આવશે? દામજી દરજી. ચોથું છે, ભરતભાઈને નવા ચશ્મા ખરીદવા છે, કોની દુકાનમાં જશે? તો ચશ્મા માટે કોની દુકાનમાં જશે? તો તમે જોઈ શકો છો ચંદુની ચશ્માની દુકાન છે, એટલે કોની દુકાનમાં? ચંદુની દુકાનમાં. ત્યારબાદ 5મું છે, પર્સમાં પેશાભાઈ, સ્ત્રીમાં છત્રીમાં છગન, શર્ટમાં દામજી. તો ચંપલમાં કોણ આવશે? તો જગન આવશે. શું આવશે જવાબ? જગન, બરાબર. તો અહીંયા જે ચંપલ છે એ કોણ વેચે છે? જૂતા જે કહેવાય, અહીંયા જૂતા લખ્યું છે, જગનને જૂતાની દુકાન. તો આપણે જવાબમાં શું લખવાનું? જગન. ઓકે, ખૂબ જ એકદમ સહેલું છે વિદ્યાર્થીઓ. ફકરા પરથી પ્રશ્નોના જવાબ શોધવાના હતા. હવે આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આમાં જગન લખી દેજો, બરાબર. પ્રશ્ન નંબર 5, 10 વિકલ્પો છે. હવે ખાસ ધ્યાન રાખજો, વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. હું મારા શૈશવના, અહીંયા શૈશવનો અર્થ શું થાય? બાળપણ. જવાબમાં શું આવશે? બાળપણ. ઓકે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ઈષ્ટનો વિરોધાર્થી શબ્દ અનિષ્ટ. અનિષ્ટ. ત્રીજું છે, નીચેનામાંથી ખાતર પાડવું. તો ખાતર પાડવું એટલે શું થશે? તો ઘરમાં ચોરી કરવી. માણસોએ દરબારના ઘરમાં ચોરી કરવી. ચોથું છે, શબ્દકોશના સાચા ક્રમમાં. તો અહીં જવાબ આવશે પહેલાં આંખ આવે, બરાબર, પછી ક્ષમા, અને પછી જીવન, અને પછી તોરણ. તો એવું ક નંબરનો ઓપ્શન છે એ જવાબમાં આવશે. આંખ, ક્ષમા, જીવન, તોરણ. ઓકે, ઓપ્શન નંબર ક એ સાચો જવાબ આવશે. ક્લિયર? હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી સાચી જોડણી. તો અભિપ્રાય, ઓપ્શન નંબર અ એ સાચી જોડણી છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભૂમિએ ગુજરાતે દક્ષિણ ભણી. તો આમાં શું આવશે? તમારે મને ખાસ કમેન્ટ કરવાનું છે, બોધકથા, આત્મકથા કે પ્રવાસ લેખ. તો છઠ્ઠાનો જવાબ કમેન્ટ બોક્સમાં મને જણાવી દેજો. પછી પ્રશ્નવાચકમાં શું આવશે? કિંમત. કિંમત સી છે? તો કિંમત આવશે, વિશેષણ. બ. 8મો પ્રશ્ન છે, પેલા વાદળમાં ચોક તો વિશાળ છે, સર્વનામ. તો પેલા. પેલા એ સર્વનામ થશે, બરાબર. અ આવશે. વાહ કેટલી સુંદર આપણી નિશાળ. તો આ ઉદ્ગારવાચક. બ આવશે, ઉદ્ગારવાચક. 10મું છે, તે ધીમે ધીમે લખે છે. તો ધીમે ધીમે શું થયું? ક્રિયા વિશેષણ. ક આવશે. શું આવશે? ક્રિયા વિશેષણ ક. પ્રશ્ન નંબર 6, જેની અંદર તમને અહીં 5 વાક્યો આપ્યા છે, બરાબર. દરેકમાં 2-2 છે, તો ટોટલ 1ના 2 એટલે 5ના 10 માર્ક્સ મળશે, બરાબર. એકદમ સહેલા છે. ત્યારબાદ લોકગીત અથવા તો કાવ્ય વિશે તમે લખી શકો છો 5 પંક્તિઓ, જેના 5 માર્ક્સ છે. 3 નિબંધ છે, 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે, 10 માર્ક્સ છે. કયા નિબંધ ખાસ તૈયાર કરજો? તો એ પહેલો છે, ઝાડમાં ફસાયેલા પતંગની આત્મકથા. બીજું તો ખાસ તૈયાર કરજો, માં તે માં, મોસ્ટ ટાઈમ બી છે,
અને ત્રીજું છે મારો પ્રિય તહેવાર. તો તમને જે તહેવાર ગમે છે તહેવાર વિશે તમે લખી શકો છો. આગળ જે ડ નંબરનો પ્રશ્ન છે 5 ગુણનું, એની અંદર તમારે પ્રજાસત્તાક દિવસ વિશે નોંધ લખવાની છે. જો તમારે નથી લખવું તો તમને અહીં મુદ્દા આપ્યા છે, એના આધારે તમે મુદ્દા પરથી વાર્તા બનાવીને લખી શકો છો. 5 માર્ક્સ છે.